સુરત એસઓજી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ 3 ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા છે, જેની પાસેથી 52.350 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર એસઓજી પોલીસે 3 ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા છે. મુંબઈથી સુરત આવી ડ્રગ્સ ઘુસાડતા 3 શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. રૂપિયા 1.57 લાખની કિંમતનો 52.350 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે કારની તલાશી લેતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ દાનિશ ઉર્ફે દાનિશ હારૂન ખુરેશી, સૈયદ ઝહીર હુસૈન, મુઝફ્ફર હુસૈન અને મનોજ શ્રાવણ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 8.5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપીઓ શહેરમાં નશાની વસ્તુઓ ઘુસાડે તે પહેલા જ પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર થઈ. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત 1,57,000 રૂપિયા થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસૈન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે. સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.